તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સુરત શહેરના પોશ ગણાતા એવા વેસુ વિસ્તારમાં આવેલી એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં ગત એક શ્વાસ અદ્ધર કરી દે તેવી ઘટના બની હતી। રમતા રમતા 2 વર્ષનું માસૂમ બાળક બેડરૂમમાં લોક થઈ જતા પરિવારના જીવ તાળવી ચોંટ્યા હતા। જો કે વેસુ ફાયર સ્ટેશનની ટીમે સમય સૂચકતા વાપરી બાળકને ગણતરીની મિનિટોમાં સહી સલામત બહાર કાઢ્યો હતો। વેસુ વીઆઈપી રોડ પર આવેલા અતિ આધુનિક અને લક્ઝુરિયસ 7A1 એપાર્ટમેન્ટના 8મા માળે એક પરિવાર રહે છે। તેમનો 2 વર્ષનો પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો અને આ દરમિયાન અચાનક જ બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો। પરિવારે દરવાજો ખોલવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ સફળતા મળી ન હતી। બીજી તરફ અંદર એકલું અટવાયેલું બાળક ડરના માર્યા જોરથી રડવા લાગતા વાતાવરણ ગમગીન બન્યું હતું। બાળકની મથામણ અને તેના રડવાનો અવાજ સાંભળી પરિવારજનોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો હતો। સ્થિતિ વણસતા પરિવારે વિલંબ કર્યા વગર તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી। કંટ્રોલ રૂમનો મેસેજ મળતા જ વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તરત જ દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી। વ્યવસાયિક કુશળતાનો ઉપયોગ કરી દરવાજો તોડીને બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું અને જ્યારે બાળક બહાર આવ્યો ત્યારે તે ખૂબ જ રડતી હાલતમાં હતો અને જેને જોઈને પરિવારજનો ભાવુક થઈ ગયા હતા। માતા પિતાએ બાળકને તરત જ તેડી લઈને શાંત પાડ્યો હતો। પોતાના વહાલ સોયાને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલા ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો।